નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિતનું જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ અને તેની સ્વાધ્યાય પોથી છે જે ગાલાની સ્વાધ્યાય પોથી છે તેમાં વિભાગ એ નો આપણે બીજો પ્રશ્ન આપણે જોવાનો છે। દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। એમ કે પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા એ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલી સમી સંખ્યા છે। એમ કે તો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે કઈ સમી સંખ્યા આવે તો તમારે માત્ર ખાલી યાદ રાખી લેવાનું કે આ સમી સંખ્યા આવશે 1.6। એમ કે તો આ આપણો જવાબ થશે 1.6। અહીંયા જોઈએ પ્રશ્ન 2, 3 ની -4 ઘાત, તો એને સૌપ્રથમ આપણે લખીશું 3 ની -4 ઘાત। હવે -4 ઘાત છે તો એને આપણે પ્લસ ઘાતમાં ફેરવીશું। તો પ્લસ ઘાતમાં ફેરવા માટે શું કરીશું તો આપણે સંખ્યાને વ્યસ્ત કરીશું। એટલે જે સંખ્યા નીચે હોય તે ઉપર વહી જાય અને ઉપર હોય તે નીચે વહી જાય। કોઈ પણ સંખ્યા નીચે માત્ર 1 તો હંમેશા હશે જ તે એમ। તો અહીંયા થશે 1 ઉપર આવશે અને 3 ની -4 ઘાત એ નીચે આવશે। તો અહીંયા લખીશું 1 ઉપર અને 3 ની -4 ઘાત એ નીચે આવે એટલે જે માઇનસ હોય એની નિશાની બદલાય એટલે કેવી થઈ જાય તો કે પ્લસ નિશાની થઈ જાય। એમ કે 3 કેટલી વખત તો કે 4 વખત ગુણવાના। તો અહીંયા આમ થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ કે એટલે 3 4 વખત આવે 3 તેરી 9 અને 3 તેરી 9 અને 9 9 81। આ બંનેનો ગુણાકાર કરીએ 9 9 81। તો અહીંયા આ પ્રમાણે થાય જવાબ આવે કે 1/81। તો 1/81 આપણે એક વિકલ્પ દેખાય 1/81। તો આ આપણો થઈ ગયો જવાબ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, √3 બરાબર 1.732 અને √2 બરાબર 1.414 એને લેતા 1/વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 એની કિંમત ખાલી જગ્યા થાય। એમ કે તો અહીંયા સિમ્પલ અહીંયા જે સંખ્યા આપી છે આપને તે અને અહીંયા જે સંખ્યા રહે તે એ બંનેનો શું કરવાનો તો કે બંનેનો સરવાળો કરવાનો। એટલે આ બંનેનો સરવાળો કરીશું ને એટલે આપને આ સંખ્યા મળશે। તો આ થઈ ગયો આપણો જવાબ। પ્રશ્ન 4, ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે। તો અહીંયા આપણે 4 સંખ્યા આપીએ 0.15 તો આ તો સમય સંખ્યા થઈ। ત્યારબાદ 0.15 અને 16 ની માથે 12 તો આ પણ સમય સંખ્યા થઈ। ત્યારબાદ 1516 માંથી 12 એટલે 4 અંકમાંથી 12 એટલે આ સંખ્યા વારંવાર રિપીટ થાય। ત્યારબાદની સંખ્યા જોઈએ તો કે 0.15 પછી 0 પછી 15 પછી 00 15 પછી 30 તો એમ નામ અનંત સુધી ચાલ્યા રાખશે। તો આ થઈ ગઈ આપણી અસમય સંખ્યા। અને આ સંખ્યાને સમજવા માટે આપણો જે થિયરીનો વિડીયો રહ્યો ને તે તમે જોઈ લેજો, તેમાંની ડિટેલ માહિતી મેં આપેલી છે। ત્યારબાદનો 5મો પ્રશ્ન, √7 - √5 અને આખા કૌંસનો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે। તો આ કેવી સંખ્યા છે તે આપણે જોવાનું છે। એમ કે તો અહીંયા આપણે જે સંખ્યા આપેલી છે ને તેનું આપણે એક સૂત્ર પ્રમાણે આપણે વર્ગીકરણ કરીશું। તો સૂત્ર આ પ્રમાણે છે તો કે a વર્ગમૂળમાં પછી b વર્ગમૂળમાં અને પછી આખા કૌંસનો વર્ગ। એમ કે તો આ સૂત્ર ઉપરથી આ પ્રમાણે થશે તો a - 2 અને વર્ગમૂળમાં a ગુણ્યા b અને પછી થશે પ્લસ b। એમ કે અહીં પ્લસ b અહીં થશે પ્લસ b। એમ કે તો આ સૂત્રની મદદથી આપણે આખો જે 5મો દાખલો છે ને તે આપણે ગણીશું। તો 5મો દાખલો આ પ્રમાણે થશે, પહેલાં એ શું તો કે એ આપણો 7 થઈ ગયો તો અહીંયા લખીશું 7। એમ કે ત્યારબાદ માઇનસના માઇનસ 2 અને પછી વર્ગમૂળમાં a અને b નો ગુણાકાર એટલે કે 7 અને 5 નો ગુણાકાર। તો 7 અને 5 નો ગુણાકાર કેટલો થશે 7 અને 5 નો ગુણાકાર થશે 7 પંચા 35 અથવા અહીં 7 અને 5 નો ગુણાકાર એમ તમે લખી નાખો। ત્યારબાદ જો તો કે b એટલે કે આપણો 5 તો અહીંયા લખીશું 5। એમ કે ત્યારબાદનું સ્ટેપ જો તો એ 7 પ્લસ છે અને 5 પ્લસ છે। તો 7 અને 5 બે પ્લસ છે તો એ બેનો થશે સરવાળો, તો એ બેનો સરવાળો થશે 12 તો અહીંયા લખીશું 12 પછી માઇનસના માઇનસ 2 હવે આ બેનો સિમ્પલ ગુણાકાર કરી નાખો 7 પંચા 35 તો અહીંયા આવશે વર્ગમૂળમાં 7 પંચા 35। હવે અહીંયા કંઈ પણ થતું નથી। એમ કે અહીંયા વર્ગમૂળ 35 છે તેનું વર્ગમૂળ નીકળતું નથી। મતલબ એવો કે આ સંખ્યા કેવી તો કે આ સંખ્યા અસમય સંખ્યા થઈ। તો અહીંયા જવાબ આવશે ડી અસમય સંખ્યા। છઠ્ઠો પ્રશ્ન, 2 ની 0 ઘાત પ્લસ 8 ની 0 ઘાત અને છેદમાં 5 ની 0 ઘાત અને એના બરાબર શું થાય છે। એમ કે કોઈ પણ સંખ્યાની માથે 0 ઘાત હોય ને તો એ સંખ્યાનું શું થાય કે 0 ઘાત એટલે કે એ સંખ્યાને કહેવાય છે 1। 8 ની 0 ઘાત
તો 1 અને નીચે 5 ની 0 ઘાત એટલે 1. 1 ને 1 થશે 2 અને છેદમાં 1 છે તે આપણે લખીશું નહીં એટલે આ છે જવાબ 2. તો આપણો જવાબ થઈ ગયો 2. 7મો દાખલો 1 અને વર્ગમૂળમાં 32 પછી માઇનસ વર્ગમૂળમાં 18 અને એની કિંમત આપને શું થાય તે આપણે જણાવવાનું છે. અહીંયા છેદનું સમીકરણ કરવાનું નથી, કિંમત શું થાય તે આપણે જણાવશું. તો કિંમત જો આ પ્રમાણે થશે તો અહીંયા જે સંખ્યા છે ને તેને આપણે છૂટી છૂટી પહેલાં લખીશું. તો અહીંયા 32 છે તો 16 દુ 32 થશે તો કે હા થશે. ત્યાં કરો 16 ગુણ્યા 2 એટલે 16 દુ 32 થાય તો થાય. તો માઇનસના માઇનસ પછી તો કે 9 દુ 18 થાય તો થશે 9 ગુણ્યા 2 એટલે કેટલા થયા તો કે 9 દુ 18. આ 16 છે, 16નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 4. તો અહીંયા લખવાના 4 અને 2 વર્ગમૂળમાં તેમના તેમ રહેશે એમ કે. પછી માઇનસના માઇનસ પછી 9નું વર્ગમૂળ તો કે 3 અહીંયા થશે 3 અને 2 છે તે વર્ગમૂળમાં તેમના તેમ રહેશે એમ કે. હવે જો અહીંયા વર્ગમૂળમાં 2 છે ને તે 4 વખત ગુણાશે એમ કે, એટલે કે 4 વખત વર્ગમૂળમાં 2 આવશે. અહીંયા વર્ગમૂળમાં 2 રહ્યા તે 3 વખત આવશે એમ કે, અને આ વર્ગમૂળમાં 2 4 વખત એમ કે. તો વર્ગમૂળમાં 4 છે તેમાંથી વર્ગમૂળમાં 2 ને બાદ કરો ને એટલે માત્ર કેટલા વધે તો માત્ર વર્ગમૂળમાં 2 વધશે એમ કે. તો આપણો જવાબ શું હશે ઓપ્શન એ. અહીંયા વર્ગમૂળમાં 2 તો આવી ગયા પણ અહીંયા માથે 1 છે તો 1 ને આપણે ભૂલશું નહીં. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી આવશે, ઓપ્શન ડી નહીં આવે. તે મારી એક ભૂલ થઈ ગઈ છે તેને તમે જોઈ લેજો. 8મો દાખલો જો 8 ની x ઘાત બરાબર 64/2 ની x ઘાત હોય તો x ની કિંમત કેટલી? તો x ની કિંમત શું થાય તે આપણે જોવાનું છે એમ કે. અહીંયા જે કિંમત રહે ને એને આપણે 2 ના સ્વરૂપમાં આપણે બદલી નાખીએ. અહીંયા 2 છે તો આ બધામાં 2 નું રિલેશન થાય છે. તો જોઈએ અહીંયા 8 રહ્યા તે 2 ની કેટલી ઘાત છે તો કે 2 ની 3 ઘાત. તો હું અહીંયા લખીશ 2 ની 3 ઘાત પછી x ઉપર એમના તેમ. ત્યારબાદ જો અહીંયા 64 રહ્યા ને 64 તે 2 ની 6 ઘાત અહીંયા થશે 2 ની 6 ઘાત અને નીચે 2 ની x ઘાત એમના એમ રહેશે એમ કે. હવે જો મિત્રો અહીંયા આ બેનું ભાગાકારનું રિલેશન હોય ને તો શું થશે તો 6 - x થશે એમ કે. અહીંયા 2 જો 2 બધામાં કોમન છે એટલે 2 ને આપણે ગણીશું નહીં એમ કે. તો આને આ પ્રમાણે લખી શકાય 2 ની 3 ઘાત બરાબર અને 2 નો ગુણાકાર કોની સાથે તો કે x સાથે થાય તો અહીંયા થશે 3x અને ત્યારબાદ જો 2 ની 6 ઘાત અને 2 ની x ઘાત તો અહીંયા આ પ્રમાણે થશે 2 ની 6 ઘાત માઇનસ અહીંયા થશે x. આ બંને જો આધાર 2 નો સરખો તો આધાર સરખો હોય તો 2 એમના એમ આવશે અને શું થશે તો બાદબાકી થશે, ઘાતની બાદબાકી થાય એમ કે. 6 - x. હવે અહીંયા પણ જો આધાર 2 નો સરખો હોય તો આધારને આપણે ભૂલી જઈશું અને અહીંયા લખીશું 3x બરાબર 6 - x. હવે આ x ને ક્યાં લઈશું તો x ને આપણે લઈશું ડાબી બાજુ. તો અહીંયા આ પ્રમાણે થઈ જશે 3x + x અને સામેની બાજુ 6 ના 6 એમ કે. બરાબરના બરાબર કરીશું 3x + x એટલે કેટલા થઈ જશે તો કે 4x થશે. અહીંયા આવશે 6 એમ કે. હવે x ને એકલું કરવાનું અને x ની કિંમત આપણે મેળવવાની છે એટલા માટે આ 4 એ ક્યાં જશે તો અહીંયા જશે ભાગાકારમાં. તો અહીંયા આ પ્રમાણે થશે તો 4x છે તો હું પેલા અહીંયા લખી નાખું તો અહીંયા થશે 4 અહીંયા આવશે x ના x બરાબરના બરાબર x નો x અને બરાબરના બરાબર 6 અને એની નીચે આવશે 4 એમ કે. આ બંનેનો છેદ આપણે ઉડાડીશું. અહીં 2 તેરી 6 2 દુ 4 તો જવાબ શું આવ્યો તો કે x બરાબર 3/2. આ આપણો થઈ ગયો જવાબ. 2/3 તો આ જવાબ રહ્યો 2/3. ત્યારબાદ 9મો દાખલો 81 અને એની કેટલી ઘાત તો કે 1/4 પણ માઇનસ ઘાત અને અહીંયા 81 છે તેનું ચોથું વર્ગમૂળ કાઢવાનું આપણે કે. આધાર 2 ના સરખા 81 આધાર સરખા અને ગુણાકારની નિશાની હોય ને તો ઘાતનો શું થાય તો ઘાતનો થશે સરવાળો. તો અહીંયા 81 ને આ પ્રમાણે હું લખીશ -1/4 પછી ગુણાકારના ગુણાકાર અને અહીંયા જો 81 તો આનું જો ચોથું વર્ગમૂળ આપણે કાઢવાનું તો એને પણ આપણે આમ લખી શકાશે. અહીંયા પ્લસ છે લખીશું 1/4 એટલે પ્લસમાં છે તો અહીંયા પ્લસમાં લખીએ આપણે. બંનેનો આધાર સરખો તો અહીંયા લખીશું આધાર સરખો તો 81 અને આધાર સરખો હોય ને ત્યારે હંમેશા જે ઘાત હોય ને એનો શું થાય સરવાળો થાય. તો અહીંયા જો માઇનસના માઇનસ અને 1/4 ના 4 અને સરવાળો થશે એટલે પ્લસ 1/4. તો આ પ્રમાણે લખીશું. હવે જો માઇનસ અને પ્લસ હોય તો હંમેશા શું થાય તો કે માઇનસ થાય એમ કે.
તો 1/4 માંથી 1/4 બાદ થાય તો શું થશે? તો કે 81 ની 0 ઘાત થશે એમ કે 81 ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે એને શું કહેવાનું? એને કહેવાનું 1 એમ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તેની કિંમત 1 થશે એમ કે તો આપણો જવાબ આવશે 1. તો અહીંયા જો ઓપ્શન સી માં 1 જવાબ છે તો એ જવાબ આપણો સાચો. 10મો પ્રશ્ન 15 અને વર્ગમૂળમાં 15 પછી ભાગ્યા 3 અને વર્ગમૂળમાં 3 એનું પરિણામ શું થાય તે આપણે જોવાનું. હવે જુઓ મિત્રો, અહીંયા ભાગાકારની નિશાની છે તો તેને આપણે આ પ્રમાણે લખી શકીએ 15 વર્ગમૂળમાં 15 અને 3 વર્ગમૂળમાં 3 એમ કે તો આ બંને ગુણાકારના રિલેશનમાં આ બંને ગુણાકારના રિલેશનમાં તો આને આ પ્રમાણે પણ લખી શકાય 15/3 ગુણ્યા 15 વર્ગમૂળમાં 3 એમ કે 3 × 5 = 15 તો અહીંયા આવશે 5. આ બંને સંખ્યા વર્ગમૂળમાં છે એમ કે બંને સંખ્યા વર્ગમૂળમાં હોય ને તો એ બંનેને આપણે આ પ્રમાણે લખી શકીએ. અહીંયા 5/5 ગુણ્યાના ગુણ્યા પછી વર્ગમૂળમાં 15/3 તો 3 × 5 = 15. અહીંયા 5/5 રહેશે અને અહીંયા વર્ગમૂળમાં 5 આવી જશે એમ કે તો 5 વર્ગમૂળમાં 5 તો આ પ્રમાણે થશે. તો આપણે પ્રશ્ન શું પૂછ્યો તો આનું પરિણામ શું થશે? તો આ જવાબ આવ્યો આપણો ઓપ્શન સી 5 વર્ગમૂળમાં 5. પ્રશ્ન 11 પાઈ એક ખાલી જગ્યા સંખ્યા છે તો આપને ખબર છે પાઈ કેવી સંખ્યા તો પાઈ અસમય સંખ્યા છે એટલે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. પ્રશ્ન 12 1/7 પ્લસ વર્ગમૂળમાં 5 એના છેદના સમયકારક અવયવ ખાલી જગ્યા થાય છે. જો સમયકારક અવયવ પૂછ્યા છે આપને અને આ 7 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા પ્લસની નિશાની હોય ને તો અહીંયા માઇનસની નિશાની કરીએ અને આ આપણા થઈ ગયા અવયવો. 13મો પ્રશ્ન ઘનમૂળમાં 54 અને એના છેદમાં 250 એ કેવી સંખ્યા છે તે આપણે જોવાનું છે એમ કે તો અહીંયા જો મિત્રો તો અહીંયા જે 54 છે તેને હું લખી શકીશ 27×2 = 54 અને ઘનમૂળમાં 27×2 ની છેદમાં 125×250 થશે. 2 ઉડી ગયા 27 નું ઘનમૂળ થશે 3. અહીંયા લખીશ 3 અને 125 નું ઘનમૂળ કેટલું થશે તો એનું ઘનમૂળ થશે 5 તો અહીંયા આવશે 5. હવે 3/5 એ કેવી સંખ્યા છે તો કે 3/5 એ સમય સંખ્યા છે એમ કે ઓપ્શન એ આપણો જવાબ થશે. 14મો પ્રશ્ન ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. અહીંયા નીચે આપણને 4 સંખ્યા આપેલી છે તેમાંથી સમય સંખ્યા કઈ છે ને તે આપણે જોવાનું. તો 5 અને 12 જોઈએ ને તો 5 ને 12 17 થાય તો 17 નું વર્ગમૂળ કાંઈ નીકળતું નથી તો કે આ સમય સંખ્યા તો ન જ આવે એમ કે. ત્યારબાદ જોઈએ તો 5 નો વર્ગ કેટલો થાય તો 5 નો વર્ગ થશે 25 અને પ્લસના પ્લસ અને 12 નો વર્ગ કેટલો થશે તો 12 નો વર્ગ થશે 144 અને આ પાછા વર્ગમૂળમાં તેમના તેમ 25 અને 144 એ બેનો સરવાળો કરીએ તો કેટલા થશે તો કે 169 એમ કે 69 13 નો વર્ગ થાય તો જવાબ શું આવશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ તો 12 અને 5 એ બેનો ગુણાકાર કરીએ કેટલા થાય તો 12 × 5 = 60 તો એ પણ કેવી સંખ્યા થાય તો કે અસમય સંખ્યા થાય. એનું પણ વર્ગમૂળ નીકળે નહીં 60 નું વર્ગમૂળ નીકળે તો ન નીકળે એમ કે 5 અને 12 ને બેને ભાગીએ ને તો એ પણ કેવી સંખ્યા મળે તો અસમય સંખ્યા મળે એટલે ઓપ્શન બી આપણો જવાબ થશે એમ કે. 15મો પ્રશ્ન 2 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 6 અને અહીંયા તો કે 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 એમ કે તો આનું શું થશે 2 વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 2 તો એ બેનો શું થશે તો એનો થશે વર્ગ પછી પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ તો અહીંયા વર્ગમૂળમાં 6 નો વર્ગ એમ કે 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ થશે 4. અહીંયા વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે એટલે અહીંયા આવશે 2 ગુણ્યા 4 × 8 તો અહીંયા આવશે 8. અહીંયા 2 અને વર્ગમૂળ ઉડી જશે તો અહીંયા આવશે માત્ર 6. 8 માંથી 6 જાય તો શું આવશે તો કે 2 તો એવો આપણો એક જ જવાબ ઓપ્શન એ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો અને આપણે આ ચેનલને તેને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ જય ભારત.